આ એક્ઝિટ પોલમાં મોટે ભાગે મહાયુતિની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પરંતુ કેટલાક અનુમાનોમાં નજીકની હરીફાઈ પણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બંને પક્ષો તરફથી સરકાર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગઈકાલે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની બેઠક યોજાઈ હતી અને આજે મહાવિકાસ અઘાડીની બેઠક યોજાવા જઈ રહી છે. બંને પક્ષના નેતાઓ બહુમતીનો દાવો કરી રહ્યા છે. બંને મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદની પણ ચર્ચા થઈ રહી છે. આજે પુણેમાં એનસીપી નેતા અજીત પવારના સમર્થકોએ તેમને આગામી મુખ્યમંત્રી તરીકે જાહેર કરતા પોસ્ટરો લગાવ્યા. બાદમાં આ પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા. પરિણામો પછી ગઠબંધનમાંથી આગળ વધવાની ચર્ચા પણ ચાલી રહી છે. આ વચ્ચે બહુજન વિકાસ અઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કહ્યું કે પરિણામો બહાર આવ્યા પછી તેઓ ફક્ત તે જ ગઠબંધનને સમર્થન આપશે જે સરકાર બનાવશે. તો શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે 160થી 165 ધારાસભ્યો સાથે મહાવિકાસ અઘાડીની સરકાર બનશે, પરંતુ ખોખાવાલા તેમના પર દબાણ કરશે. તેથી જ એમવીએ ધારાસભ્યોને સાથે રાખવાની વ્યવસ્થા કરી છે. જ્યાં સુધી મુખ્યમંત્રીનો સવાલ છે, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ મળીને નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે. 160-165 तक हम विधायक हमारे चुनकर आएंगे। महाराष्ट्र बहुत बड़ा राज्य है, दूर दरार से लोग चुनकर आएंगे। मुंबई में आने के बाद उनके लिए रहने के लिए जगह नहीं है, कहाँ रहेंगे वो, भागम भाग होगी, उनके ऊपर प्रेशर रहेगा इन लोगों का, खोखे वालों का। तो सबकी रहने की व्यवस्था एक होटल में एक जगह पर करने की योजना हम बना रहे हैं. મુંબાદેવીથી શિવસેનાના ઉમેદવાર શાયના એનસીએ કહ્યું છે કે મહાવિકાસ અઘાડીના લોકો હતાશાથી વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. नाना पटोले और संजय राउत का स्पर्धा है कि किसने ज़्यादा विवादक बयान दिए. ये वही पार्टी है जो विश्वास करती है वोट जिहाद में, नोट जिहाद में, लिकर जिहाद में, तुष्टिकरण की राजनीति, और इनकी नैया तो डूब चुकी है. यहाँ स्पष्ट रूप से महायुति जीत के आएगी. और जो लोग विवादक बयान कर रहे हैं, मैं यही कहूँगी कि आपकी नैया तो डूब चुकी है. उम्मीद पे दुनिया कायम है, लेकिन मुंगेरी लाल के हसीन सपने मत देखिए.